નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડીલો પહેલાં કહેતા હતા કે રાજનીતિ ખૂબ જ ગંદી વસ્તુ છે, રાજનીતિમાં ના જવાય, પરંતુ રહી રહીને લોકો એવું પણ કહે છે કે જો આપણે રાજનીતિમાં ના જઈએ તો પછી રાજનીતિ સાફ કેવી રીતે થશે। પરંતુ આવું કહેતા કહેતા આજે 75 વર્ષ થઈ ગયા। રાજનીતિ સારી થઈ છે કે ગંદી થઈ છે એ તો આજે નેતાઓની વાણી અને તેમનું બોલવાની જે છટા છે તે જ બતાવી રહી છે। એક નેતા બીજા નેતાને નીચું બતાવવા માટે જે રીતેના શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છે, તમામ અશ્લીલતાઓની હદો હવે વટાવી દીધી છે। નેતાઓને જાણે કે તેઓ દુશ્મન માની બેઠા છે। રાજકીય પાર્ટીના આગેવાનો વિચારધારા અલગ અલગ હોઈ શકે, પરંતુ મકસદ તો દેશને આગળ વધારવાનો જ છે। એટલે રાજકીય પાર્ટીઓનું લોકો સન્માન કરતા હોય છે કે તેમની નીતિ અલગ છે, મુદ્દો તો રાજ્ય અને દેશને આગળ લઈ જવાનો છે। પરંતુ નેતાઓ આ જીતવાની લાઈમાં અને નેતાઓ એકબીજાને નીચું પાડવાની લાઈમાં જે રીતેના શબ્દોના પ્રયોગ કરી રહ્યા છે, આ ખૂબ જ નિમ્ન કક્ષા પર હવે રાજનીતિ પહોંચી ગઈ છે। અશ્લીલ વાતો મંચો પરથી ખુલ્લે આમ થઈ રહી છે અને આ અશ્લીલ વાતો હવે જાણે કે નેતાઓના ભાષણને પણ હવે સર્ટિફિકેટ આપવું પડશે। આ એ સર્ટિફિકેટ છે, આ 13+ વાળાનું છે, આ 16+ વાળાનું છે। આ પ્રકારે જાણે કે હવે તો સેન્સર લગાવવું પડશે તેવા દિવસ આવી ગયા છે, કેમ કે નેતા મંચો પરથી મોટા નેતાઓને ખુશ કરવા માટે બેફામ વાણીવિલાસ કરતા હોય છે। આવો જ એક વાણીવિલાસ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ભૂપેશ ભયાણીએ કરી દીધું। ભૂપેશ ભયાણીએ એક નિવેદન આપ્યું રાહુલ ગાંધીને લઈને। રાહુલ ગાંધીને તેમને નપુંસક કહી દીધા અને ત્યાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો। કોંગ્રેસના નેતા છે રાહુલ ગાંધી, વાયનાડના સાંસદ છે રાહુલ ગાંધી, અને રાહુલ ગાંધી માટે નપુંસક જેવા શબ્દોનો પ્રયોગ કરવો આ બિલકુલ શોભનીય નહોતું। અમે પણ જ્યારે આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે તો અમે પહેલાં જ દર્શકોની માફી માંગી રહ્યા છે, પરંતુ જે શબ્દો બોલ્યા છે જો અમે નહીં બોલીએ તો તમને કેવી રીતે ખબર પડશે? આ અમારી મજબૂરી છે, એટલે અમે તમને બોલીને કહી રહ્યા છે, પરંતુ શર્મ તો અમને પણ આવી રહી છે। રાહુલ ગાંધી વિશે જે રીતેની વિવાદિત નિવેદન ભયાણીએ કરી, ત્યારબાદ આનો જવાબ કોંગ્રેસના નેતાએ પણ આવી જ અશ્લીલતાથી આપી દીધો। એટલે આવી જ નાલાયકી સાથે કોંગ્રેસના નેતાએ પણ આનો જવાબ આપ્યો। કોંગ્રેસના નેતાએ ભૂપેશ ભયાણીને પૂછ્યું કે કોણ જોવા ગયું હતું કે રાહુલ નપુંસક છે? આપ કલ્પના કરો કે લોકો એમના પરિવાર સુધી પણ પહોંચી ગયા। હવે કહેવાય છે ને કે જેવું વાવશો તેવું કાપશો, પરંતુ વાવવા અને કાપવાના ચક્કરમાં આમ જનતા શર્મિંદા થઈ રહી છે। નેતાઓ જે રીતેનો વાણીવિલાસ કરી રહ્યા છે અને અશ્લીલ વાતો મંચો પરથી બેફામ રીતે કરી રહ્યા છે, આનાથી સભ્ય સમાજને હવે રાજકીય ભાષણો સાંભળતા પહેલાં પણ વિચાર કરવો પડશે કે કોનું ભાષણ સાંભળવું અને કોનું ભાષણ ના સાંભળવું। આપ પણ સાંભળો આ બંનેના ભાષણ અને નક્કી કરો કે આ સભ્ય સમાજને શોભે એવા ભાષણ છે। મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે, આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય। સમજી શકીએ ને બધા? તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા। શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી। જનતાની વચ્ચે લોકો છાતી કાઢીને જાજો અને ક્યાંય પણ નાના ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું। ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે।